જિલ્લાના શહેરા તાલુકામાં માવઠું, મોરવા, રેણા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જે બાદ કમોસમી વરસાદ વરસ્યો। આકાશમાં ઘનઘોર વાદળો સાથે વાતાવરણ પલટાયું છે। તો મહીસાગર પંચમહાલમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને હજુ પણ 2 વાગ્યા સુધી આગાહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। રાજેશ, પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો ને હજુ પણ 2 વાગ્યા સુધી આ પ્રકારની આગાહી છે। રેણા મોરવા અને શહેરા પંથકમાં કમોસમી માવઠું પડ્યું હતું। સાથે સાથે જો હાલની વાત કરવામાં તો હાલ પણ જે ઘનઘોર વાદળો અને ચોમાસા જેવી જે પરિસ્થિતિનું નિર્માણ થયું પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને માંગલિક પ્રસંગો વાળા સાથે સાથે ઈંટ ઉત્પાદકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। હાલ પણ ક્યાંક ક્યાંક છાંટારૂપી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। કમોસમી માવઠું થતા જ હાલ જે ડબલ ઋતુ છે તેનો અહેસાસ પણ જનજીવન પર જોવા મળી રહ્યો છે। જી આપનો આભાર। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો છે પલટો। સતત ચોથા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। માવઠું થાય તો ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાન થઈ શકે છે। જિલ્લામાં 80,000 હેક્ટર કરતા વધુ જમીનમાં વિવિધ પાકનું વાવેતર છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વાતાવરણમાં પલટો, એક તરફ માવઠું, બીજી તરફ ઠંડી। સંજય, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। જે પ્રકારે ગઈકાલે અને 2 દિવસ પહેલા પણ જે પ્રકારે માવઠું થયું હતું મેઘરજ પંથકમાં, અને ત્યારબાદ જે ઘઉં, બટાકાના પાકો પર ખતરો જોવા મળી રહ્યો છે। જે અપેક્ષા ઉત્પાદનની ખેડૂતો રાખી રહ્યા છે તેની સામે તેમની ચિંતા જોવા મળી રહી છે। વાતાવરણ તો જે પ્રકારે બદલાયું છે, સાથે સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। સતત ઠંડા પવનો ફૂંકાવાના કારણે પણ રોગચાળો ફેલાવાની શક્યતા છે। બાળકો બીમાર થઈ રહ્યા છે। આ સંજોગોમાં જે ધરતીનો તાત છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે। સંજય, જી આપનો આભાર। તો કુદરતે જાણે મિજાજ બદલ્યો હોય તેમ ભર શિયાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે સમગ્ર દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો હિમાલયની પહાડીઓ પરથી ફૂંકાતા બર્ફીલા પવનોના કારણે હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। તો બીજી તરફ આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જાય છે, જનજીવન પર અસર પડી રહી છે।